કંપની અપિયર થઈ ગઈ છે કોર્ટમાં કંપની અપિયર થઈ ગઈ છે પણ સાહેબ એપીઆર મંજૂર નથી થઈ, રિજેક્ટ થઈ છે કાલે. ઠીક છે મેં અત્યારે ખરી નકલ કઢાવવા આપી દીધી છે, બરોબર. ખરી નકલ તમને આપી દઉં હું, કારણ કે રિજેક્ટ થઈ, કારણ કે તમારા જે વકીલનું વીપી એ મંજૂર નથી થયું, કોર્ટે વીપી મંજૂર નથી કર્યું, એની રિજેક્ટ કરી કાલની જે. ઠીક છે પણ તો અત્યારે અમે કામ કરીએ છીએ પણ સાહેબ ક્યાંથી કામ, પણ હજુ સાહેબ એપીઆર મંજૂર જ નથી થઈ સાહેબ. તમને બેસાડજો પણ સાહેબ બેસાડવાનું, મેં સાહેબ કામ ના કરવાનું નથી કહેતો, હું ખાલી સાહેબ તમને હુકમ કહું. હુકમ મેં વાંચી લીધો બરાબર. પણ અત્યારે તમે કામ કરવા દો, કા પછી હું તમને બેસાડ દઉં. કામ તો ચાલુ જ છે, બસ ચાલુ છે તો ઠીક છે, કામ ચાલુ રહે. પણ હું સાહેબ ખાલી મારી પાસે તમે કોર્ટમાં જાઓ, હુકમ છે. ઠીક છે કોર્ટનો મનાઈ હુકમ છે, માન લો મેં ઉલ્લંઘન કર્યું, તમે કોર્ટમાં જાઓ માંગો કે ભાઈ તો પછી એ તો કરવાનું જ છે ને. દઈ શકો બરોબર. મારે શું કરવાનું સાહેબ, મને કોર્ટે મને હુકમ આપ્યો, તમે ન કરો મારે તો સાહેબ અહીંયા જવાનું થશે. મારી પાસે તો એક જ રસ્તો, હું ક્યાં કહું સાહેબ કહે છે ને જવાનું કોર્ટમાં જવાનું થશે. પણ હું તો સાહેબ કોર્ટમાં જ જાઉં ને. કાલ સાહેબ વીપી મેકું અહીંયા ઓલું થયું, બરોબર. બધી વાત સાચી. અત્યારે તમને હું અહીંયા આવે નથી વાંધો, તમારે કોર્ટમાં જવાનું થાય કે આ તમારા હુકમનો ભંગ કર્યો, બરાબર. અત્યારે અમને કામ કરવા દે, ચાલુ છે અત્યારે કામ. બીજી કઈ માથાકૂટ ના, બસ અત્યારે કોર્ટમાં. બીજા કોઈ ઓબ્સ્ટ્રક્શન હોય તો પછી બેસાડો મંડો. તમારે બીજું ના સાહેબ હું બીજું કઈ બોલ્યો જ નથી. આ એક જ છે, એવું નહીં, તમારા માટે નહીં, બીજા લોકો માટે કે છે. તમને એક જ વસ્તુ કીધી, મારી તો આમાંથી કોઈનો સાહેબ હિસ્સો બનશે આ લોકોમાંથી? તમારે તમારું ખેતર છે, મારું આગળ. ઠીક છે, તમારું શું ભાગ છે આમાં? એ તો ખાલી વિડીયો ઉતારવા માટે, ખાલી વિડીયો જ ઉતારે સાહેબ. એ કોઈ ઓબ્જેક્શન ના લેતો, બોલ્યા નથી, બરોબર. સાહેબ મારી એક જ વસ્તુ હતી કે આ રીતનો મને હુકમ મળ્યો છે. ઠીક છે, હુકમને માન્ય હું કરું છું, બરાબર. તમારે હવે મારી વિરુદ્ધમાં તમારે જવું થાય કોર્ટમાં, તમે જતા રહ્યો. મેં એમ નહીં સમજે, તમને એવો પ્રશ્ન હોય તમે કન્ટેમ્પ દાખલ કરી દો. કન્ટેમ્પ દાખલ કરવાની આમાં સાહેબ ચાલુ કરવાનો તમને હુકમ તો આપ્યો હશે ને? હું ખાલી એવું કહું. ના, નથી આપ્યો. મેં હુકમનો ભંગ કરું છું તો હું તમને કહું છું મારી વિરુદ્ધ જાઓ તમે. સાહેબ પોતે એસડીએમ સાહેબ. આ તો હું ઓળખું સાહેબ, એમને સાહેબ ને હું 2-3 વાર મળેલો, હું ક્યાં ના પાડું. એટલે સાહેબ ને તમે એમ કહો એમને હુકમ લે, સાહેબ પોતે જ હુકમ છે. પણ હું ક્યાં ના પાડું હું સાહેબ? હું ખાલી માન લો કે મારા મેં હુકમ કર્યો કે ભાઈ આનું આમ કરી નાખો, એ પાલન ન થાય તો મારી પાસે આવે ભાઈ આની અમલવારી કરો, એટલે મારે કરાવવાની થાય. તમને હુકમ કોર્ટે આપ્યો છે, કોર્ટની અમલવારી થાય, તમે કોર્ટમાં જાઓ પાછા અને ત્યાં માંગો દુવાઈ કે ભાઈ અમને આ રીતનું થાય છે, આ લોકો અમારા બળજબરી ઘૂસ્યા છે, બરાબર. કોર્ટ ફરીથી હુકમ કરશે, અમે પાડશું. બોલો હવે તમારે કોર્ટમાં જવું છે કે પોલીસ સ્ટેશન આવવું છે? સાહેબ ના હુકમ જવાનું હું હા તો